મારી મહારાષ્ટ્ર ઉપર જે ગણિત છે, કારણ કે નીરુ મહારાષ્ટ્ર આપે કવર કર્યું, અલગ અલગ બેઠકો પર આપ ગયા, જે એક્ઝિટ પોલ TV9ના છે તેમાં બીજેપીને એનડીએને મોટો ઝટકો પડી રહ્યો છે. અત્યારે જુઓ જે આંકડા આપને બતાવી રહ્યા છે, એનડીએ 22, ઇન્ડિયા 25 અને અધર્સ 1, આમાં પણ બીજેપીને 5 સીટોનું નુકસાન છે. આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક મતદાર કન્ફ્યુઝ વધારે હતો કે વોટ કોને કરવો, જે પ્રકારે ફાટા પડ્યા? જી બિલકુલ, અહીં હું આપને જણાવી દઉં અક્ષય, જે રીતે મેં ગ્રાઉન્ડ પર જઈને જે તમામ ઓબ્ઝર્વેશન કર્યું છે, મુદ્દાઓની જે રાજનીતિ છે તે બિલકુલ સાઈડમાં રહી ગઈ હતી. માત્ર પાર્ટી કેન્ડિડેટ્સ એના ઉપર જ તમામ પાર્ટીઓનું ફોકસ હતું. સૌથી મોટી વસ્તુ શિવસેનાની વચ્ચે સ્પ્લિટ, એનસીપીમાં સ્પ્લિટ, લોકો કોને કઈ પાર્ટીને સપોર્ટ કરે છે, કયું ગઠબંધન બન્યું છે, આ બાજુ એક બાજુ મહાવિકાસ આઘાડી છે, એક બાજુ મહાયુતિ છે, તો કન્ફ્યુઝન તો કન્ફ્યુઝન હતું. અહીં મહારાષ્ટ્રમાં કન્ફ્યુઝન હતું અને એ વસ્તુ મેં ત્યાં વોટર્સમાં પણ જોઈ છે. પણ ખાસ તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર તો લગાવ્યું છે. અહીં સૌથી મોટી જે આપણે વાત અત્યારે કરી રહ્યા છે ભાજપને નુકસાનની, અક્ષય, અહીં જે રીતે પૂરા મહારાષ્ટ્રની વાત કરીએ કે સ્પેસિફિકલી મુંબઈની વાત કરીએ, મુંબઈની જે 6 મહત્વપૂર્ણ બેઠકો છે એમાંથી 3 એવી બેઠકો છે જેમાં શિવસેનાના કેન્ડિડેટ્સ સામસામે હતા, જે લોકો આટલા વર્ષો સુધી એક સાથે લડ્યા છે. તો અહીં ફાટા એટલે આનું સીધું નુકસાન થતું દેખાઈ રહ્યું છે ભાજપને. બીજી તરફ એનસીપીની વાત કરીએ તો પૂરા મહારાષ્ટ્રમાં કેટલી એવી બેઠકો હતી જ્યાં એનસીપીની સામે એનસીપીના કેન્ડિડેટ્સ હતા. હવે અહીં બીજો એક ફેક્ટર મને એ પણ ઇમ્પોર્ટન્ટ લાગે છે કે અહીં શા માટે ઉદ્ધવ અને શરદ પવાર જે ગુટ છે તેને શા માટે ફાયદો થઈ રહ્યો છે. ઉદ્ધવને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક લોકોની સંવેદના જે છે તે ફળી રહી છે. અત્યારે જે આપણે આંકડાઓ જોઈ રહ્યા છીએ, શરદ પવારે સભામાં કહ્યું હતું અને રોયા હતા અને તમામ લોકોને કહી દીધું કે હવે એનસીપીની જે મારી પાર્ટી છે એ હું તમારા હવાલે કરી રહ્યો છું, હવે તમારા ઉપર આધાર કરે છે. ખાસ કરીને શરદ પવારનો જે બારામતી અને બીજા બેલ્ટ પર જે હોલ્ડ છે એ ખૂબ જ સ્ટ્રોંગ હોલ્ડ છે અને અજીત પવારનું હોલ્ડ એ રીતનું નથી. તો મને એવું લાગે છે કે આ બધા આટલા વર્ષોના જે ફેક્ટર્સ છે ક્યાંક ને ક્યાંક એ રીતે કામ કરી રહ્યા છે અને એટલા માટે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને આનો ફાયદો થયો છે અને ભાજપને અત્યારે 5 સીટોનું નુકસાન થતું જોવામાં આવી રહ્યું છે. પણ ફાઇનલ 4 જૂનના આખરે આંકડાઓ કયા આવે છે તે જોવું રહ્યું. પણ ચોક્કસપણે એક વસ્તુ સ્પષ્ટ છે કે ભાજપને અહીં નુકસાન છે. બિલકુલ, ભાજપને નુકસાન છે. નિશાંતભાઈ, હવે આપને મહારાષ્ટ્ર પર જવાબ આપવા માટે સમય આપી રહ્યો છું. જે આપ કહી રહ્યા હતા, કારણ કે સંક્ષિપ્તમાં જે 30 સેકન્ડ માંગી રહ્યા હતા, આપને છેલ્લે એવું ન થાય કે આપને બોલવા નથી દીધા, એટલે 30 સેકન્ડ મહારાષ્ટ્ર માટે. અક્ષયભાઈ, કન્ફ્યુઝન તમારા તરફથી છે. બ્રેક પહેલા મહારાષ્ટ્રની જ્યારે વાત આવી હતી ત્યારે મારો ટર્ન બાકી રહી ગયો હતો, એટલે મેં તમને નિવેદન કર્યું હતું કે મને 30 સેકન્ડ આપજો. એનીવે, હું ફરી વખત એ વિષય ઉપર બોલવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી પહેલા તો પોતાના પૈસાના દમે, ઈડી સીબીઆઈના દમે લોકોને તોડતી હતી, પણ જે રીતે એમને મહારાષ્ટ્રમાં આખી પાર્ટીને તોડવાની શરૂઆત કરી, એ મહારાષ્ટ્રની જનતા એનાથી નંબર 1 સ્ટેજ ઉપર નાખુશ થઈ ગઈ. જે રીતે દેવેન્દ્ર ફડણવીસ બોલતા હતા, અજીત પવાર ચક્કી પીસિંગ 70,000 કરોડના એમના પર આરોપ લાગ્યા હોય, આ જ ભારતીય જનતા પાર્ટીએ લગાવેલા અને એમને સત્તાની લાલચના કારણે જ્યારે ઉપમુખ્યમંત્રી બનાવી દેવામાં આવે. આ બાજુ તમે જુઓ કે શિંદે જે રીતે ગદ્દારી કરીને પોતાની માતૃ સંસ્થા સાથે સીએમ બનવા માટે પોતાની માતૃ સંસ્થા સાથે ગદ્દારી કરતા હોય, તો એ પ્રમાણે જે નકલી શિવસેના જે શિંદે પાસે ગઈ અને નકલી એનસીપી જે અત્યારે અજીત પવાર ગુટ પાસે છે, એ મહારાષ્ટ્રની જનતાએ નકારી દીધું છે. અને તમે જે 25 સીટો ઇન્ડિયા ગઠબંધનની બતાવો છો, પરંતુ એનાથી એક સ્ટેપ આગળ કહેવા માંગુ છું કે એકલું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ત્યાં 10 થી 12 સીટો કન્ફર્મ જીતવાનું છે. કારણ કે મહારાષ્ટ્રની જીઓગ્રાફિકલ કન્ડિશન રાજકીય રીતે બદલાઈ ગઈ છે અને સપ્ટેમ્બરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે તો મહાવિકાસ આઘાડી જે અમારું અસલી શિવસેના, અસલી એનસીપી સાથે જે અમારું ગઠબંધન છે, એ સરકાર ફરી વખત મજબૂતાઈથી બનાવવા જવાનું છે એ સુનિશ્ચિત છે. કારણ કે જનતાને જે ઝટકો લાગ્યો છે, માત્ર સત્તાના લાલચ માટે તમે તમારા પરિવારને, અજીત પવાર, શરદ પવારજીને છોડી દેતા હોય, શિંદે, ઉદ્ધવ ઠાકરેજીના પરિવારને છોડી દેતું હોય, પોતાની પાર્ટીઓ છોડી દેતા હોય, જનતાનો જે જનાદેશ હતો જે પાર્ટી સાથે, આજે તમે જો કે અસલી શિવસેના પાસે 2019માં 24 સીટ હતી અને શિંદેની શિવસેના ક્યાં જઈને ઊભી રહી ગઈ છે. એનસીપીની સીટો જો, કોંગ્રેસની પાસે માત્ર એક જ લોકસભાની સીટ હતી, આજે કોંગ્રેસની 8 સીટ તો તમારું આકલન બતાવી રહ્યું છે. હું તો 10 થી 12 કહી રહ્યો છું. એટલે મહારાષ્ટ્ર, બિલકુલ આપ જે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો, કારણ કે હવે સમયનો પણ અભાવ છે. આપે આપની વાત રાખી 30 સેકન્ડની જગ્યાએ મેં આપને 3 મિનિટ આપી. ખેર,